માંડવી કાઢતે કાઢતે છે ને ફટાફટ ભાઈ 4 થવું પડ્યું, કારણ કે કલેક્ટર સાહેબનો ફોન આવ્યો અને કીધું તમે બધા જ્યાં હોય ત્યાંથી ફટાફટ છે ને કલેક્ટર ઓફિસે આવો. હવે ખબર નહીં અર્જન્ટ યાર શું કરો બોલે. શું કીધું તું તમને? શું કીધું તું સાહેબને ઓફિસે ફોન આવ્યો પીએનો? તો અમને ફોન આવ્યો અને એમ કીધું કે 5 વાગે બધા ઇન્ફ્લુએન્સર ને પહોંચવાનું છે. મને પણ ખબર નથી શું કેમ બોલ્યા. કલેક્ટર ઓફિસે પહોંચી ગયા મિત્રો. હવે ખબર નહીં શું છે, હવે બધા આવી ગયા છે. હવે જઈએ છે અંદર. થોડીક દિલ કે ધબકારે भी तेज हो रहे, अंदर जाने के बाद पता चलेगा. કારણ કે નેગેટિવ વાત કરવી એ બહુ સહેલી વાત છે, બરાબર. કોઈને ગાળ દેવી બહુ સહેલી વાત છે. આપના ફાઇલમાં આપનો પત્ર હશે, વ્યક્તિગત પત્ર લખ્યો છે. મજામાં ને? એકદમ મજામાં. વાહ હિરાણી વાહ, તારો બહુ હટ પડે હો. પછી હેતવી બેન ની ચેનલ માં વિડીયો ઘણા સમયથી નથી આવ્યો, તો વેકેશન પડી ગયું છે. તો હવે આપણે હેતવી બેન ની ચેનલ માં અને કાવ્યા બેન ની ચેનલ માં આપણે વિડીયો નાખશું. અહીં જો ગરમા ગરમ રોટલી થાય ને વણીને દેતી જાય, આ એની મજા તો કઈક અલગ જ છે. મારા લઈ જાઓ. લે આ તો છોકરાના માસે આવી ગયા લાગે. તને ખબર પડી ગઈ કે અમે માંડવી કાઢીએ છીએ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે? તો મત લોકો મજામાં જશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગા, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. પણ હમણાં વાતાવરણ થોડુંક બદલે ને એટલે ઘરમાં બધાને ઉધરો શરદી તાવની અસર થઈ ગઈ હતી કે નહીં? જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? એકદમ મજામાં. વાહ હિરાણી વાહ, તારો બહુ હટ પડે હો. જય દ્વારકાધીશ રામની. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. હમણાં દિવાળી ભાઈ નજીક આવે છે ને અમારી આ મુન્નીનો બર્થડે પણ આવવાનો છે હમણાં પછી ને ભાઈ એમાં એવું છે, કાવ્યાબેનનો બર્થડે 30 તારીખે બર્થડે છે. પણ ક્યારે છે ને વેકેશન પડી જાય, એટલે એવું કીધું કે આપણે સાહેબને અહીંયા રૂપિયા દઈ દઈએ ને અત્યારથી બધા ભેગા કરશે. અને છે ને ભાઈ પછી એ એક લોકોની બહુ પહેલ સારી છે, મતલબ કે જેનો બર્થડે હોય 50 100 10 જે દેવા એ દે. અને પછી છેલ્લે દિવસે જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે છોકરાને બધા ભેગા જમાડે, કારણ કે બધાની પરિસ્થિતિ સરખી ન હોય. કોક છે 500ની આપે તો કોકને પછી કોઈ છોકરા 50 રૂપિયાને લઈને જાય તો એને હરમ આવે. એટલે સ્કૂલની અંદર બહુ મને સારામાં સારો નિયમ લાગ્યો છે. હાલો આશીર્વાદ આપી ગયો. રમ્યમાં માંડવી કાઢી નાખવી થાય મારા દીકરા. માંડવી કાઢી નાખવી કે માંડવી તો એમ મુજબ ભેરી કરે. અમારે આનંદ છે, બેહીએ મોજ છે. કઈ ઉપાધિ છે ને? મેં મારી માને કીધું માં તારે ક્યાંય નથી જવાનું, મજૂરને સાફ પાણી પીવડાવી છે. ખેતરમાં અત્યારે માંડવી કમ્પ્લીટલી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે આગળ 2 ટીમ છે મિત્રો આજે માંડવી કાઢવાની છે. પહેલી ટીમ છે એ ગ્રુપની, એ ખાલી માંડવી ભેગી કરી અને આ 3 લોકો જતા રહેશે. વહી જાવ ને અહીં બાજુ મોટા પણ કહેતા છે એમાં વહીએ છે. સાંજે એક ટીમ અલગ આવશે, એ આવશે ટૂંકમાં માંડવી કાઢવાની. વાતાવરણ અત્યારે મસ્ત થઈ ગયું છે, ધીનો ધીનો ઠંડો ઠંડો પવન આવે અને કોરાટ ફેંકે એટલે માંડવી કમ્પ્લીટલી સુકાઈ ગઈ. એટલે કારણ કે ભેગી કરવાવાળા પણ અલગ છે ને કાઢવાવાળા પણ અલગ છે. તો ભેગી કરવાવાળો મેરે પહેલાં આપણે ભેગી કરાવી લઈએ, પછી કાઢવાવાળા હાન ના આવે એટલે નીકળીએ, એટલે પછી કંઈ આપણે ઉપાધિની. બરાબર? હાલો ભાઈ તમે તમારી રીતના ભેગી કરી લીજો ને હું છે ને છોકરાને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો તો પહેલા એને સ્કૂલે મૂકતા આવું. લાસાને સગુણા થઈ ગયું તૈયાર. અને છે ને ભાઈ ફટાકડાનું મેં બાસ્કું ખુલ્યું જ નથી. બરાબર? તો આજે આપણે વેકેશન પડી જાય તો આજે આપણે ફટાકડાનું બાસ્કું ખોલી નાખશું. કા પછી હેતવી બેનની ચેનલમાં વિડીયો ઘણા સમયથી નથી આવ્યો, તો વેકેશન પડી ગયું છે. તો હવે આપણે હેતવી બેનની ચેનલમાં અને કાવ્યા બેનની ચેનલમાં આપણે વિડીયો નાખશું. કા વિડીયો નાખવાનું થોડુંક હજી છે ને ઓલું કરવું પડશે, કારણ કે ભણવામાં બહુ ધ્યાન નથી. એવું છે? હો ભણવામાં થોડાક બેન પેપરમાં હારા માર્ક આવશે ને, બરોબર? જો કે હારા જ આવ્યા પણ હજી વધારે થોડા હારા આવશે ને તો પછી આપણે તમારી ચેનલ ઉપર ફોકસ કરશું. હારા એટલા આવ્યા પણ એટલા હારા ન કહેવાય, એના પ્રમાણમાં હારા ન કહેવાય. ભણવા જાય તો શું કરવાનું? એને ભણવામાં ધ્યાન દેવાનું. છોકરાને જે પ્રમાણે હોય કે બધા છોકરા હેરખા ન હોય હિરાણી, બરાબર? રાહ રાખીને વાત કરાય. હાલો તો હું આને મૂકતા હું કોલેજે. હાલો તો ભાઈ ફેમિલી આ છોકરાઓનું છે ને પેલા સ્કૂલે મૂકતા હું. રેડી? જમવું હોય તો બેહી જાવ, રોટલી ગરમ ગરમ છે ને પછી બનાવી નાખી પછી ઠંડી ખાઈ લે. અરે હું વાત કર હેરાણી, તું યાર તારા હાથનું ઝેર દે તો ઝેર પી જાઉં. તો આ તો યાર રોટલી છે. ઝેર નો પીવાય, રોટલી ખાઈ ગરમા ગરમ ભાઈ રોટલી બને છે. આ હા હા વાહ ભાઈ વાહ. આવી ગુજ્જ મોડી ગોતો પણ આવી ગોતો. હાલો તો ભાઈ જમવાનું થઈ ગયું. મારે જમવામાં બીજું કઈ હોય ને શું હોય છે મિત્રો તમે જોઈ શકો છો. જમવામાં ખાલી પાપડ રોટલી ને દૂધ હોય. આવો છે ને હળવો હળવો ખોરાક આપણો લેવાનો થતો હોય મિત્રો. ચાલો પેલા ગરમા ગરમ રોટલી જમી લઈએ. હું અહીં જો ગરમા ગરમ રોટલી થાય ને વણીને દેતી જાય, આ એની મજા તો કઈક અલગ જ છે. મારા લઈ જાઓ. લે આ તો છોકરાના માસે આવી ગયા લાગે. તને ખબર પડી ગઈ હતી કે અમે માંડવી કાઢીએ છીએ? હે જો અંશ જો કે તું જરા કરવા આવી. હે હું કરવા આવી? સાચું બોલ. તું જરા કોલની જા કે અમારી ભત્રીજી તમારે કામ કરવા જ આવે. હાલી નીકળ્યા કઈ વાંધો ખાલી શુભેચ્છા મુલાકાત લીધી તમારા બેન ની. એમ ચા પાણી પીધા છે? શું કરવું? કઈ વાંધો તમે બેહો તો હાલો હું નીકળું. હવે વાડીએ પાણી ભરવા જાવ. હાલો ખેસર આવી ગયું છે ભાઈ. હવે છે ને માંડવીને ભૂકા બોલાવી દેવાના છે આપણે.
બરાબર. હવે જો એટલો ઢગલો કરી લીધો આપણે. રમીમાં બાસકા લઈને ઓટોમેટિક છે એટલે આપણે કંઈ વાંધો નહીં આવે, ટેન્શન નહીં આવે. આપણે લુગડા બદલાવી લીધા કારણ કે આમાં છે ને લુગડા બગડી જાય ને એટલા માટે. માંડવી કાઢતે કાઢતે છે ને ફટાફટ ભાઈ 4 થવું પડ્યું કારણ કે કલેક્ટર સાહેબનો ફોન આવ્યો અને કીધું તમે બધા જ્યાં હોય ત્યાંથી ફટાફટ છે ને કલેક્ટર ઓફિસે આવો. હવે ખબર નહીં અર્જન્ટ યાર શું કરો બોલે, હું છે રામભાઈ છે, કેટલા બધા લોકોને બોલાવ્યો છે અર્જન્ટમાં, ખબર નહીં. ફટાફટ નાહી લીધો અને એમ કીધું કે 5 થઈને કે ફટાફટ આવી જાઓ. અત્યારે 4:30 થઈ ગયા છે, અડધી કલાક છે તો ફટાફટ અમે છે ને કલેક્ટર ઓફિસે પહોંચી જઈએ. હું છે ને પછી તમને કહીએ. અમે રામભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અવરગીર સોમનાથની ટીમ પર જોડાઈ ગઈ છે, કરણભાઈ છે, ભગીરથ મોબાઈલના ઓનર મયુરભાઈ છે. શું કીધું તું તમને? શું કીધું તું સાહેબને ઓફિસેથી ફોન આવ્યો પીએનો? અમને ફોન આવ્યો અને એમ કીધું કે 5 વાગે બધા ઇન્ફ્લુએન્સર ને પહોંચવાનું છે. મને પણ ખબર નથી શું કેમ બોલ્યા. મયુરભાઈ તમને ખબર છે હું કયા સંદર્ભમાં બોલાવ્યો છે? રામભાઈ તમને કઈ આઈડિયો ખરો કે શું છે શું નહીં? પછી ખબર પડે તો ભાઈ અમને કોઈને કઈ ખબર નથી. લગભગ ગીર સોમનાથ જિલ્લાના બધા ક્રિએટર છે ને બધાને બોલાવ્યા છે. ખબર નથી શું કારણથી બોલાવ્યા છે. ઘટના સ્થળ ઉપર જાય પછી જ આપણે ખ્યાલ આવે. કલેક્ટર ઓફિસે પહોંચી ગયા મિત્રો. હવે ખબર નહીં શું છે. હવે બધા આવી ગયા છે. હવે જાય છે અંદર. થોડેક દિલ કે ધબકારે भी तेज हो रहे हैं. अंदर जाने के बाद पता चलेगा. જો બધા ક્રિએટર આવી ગયા છે. ગોલીભાઈ છે ભાઈ. તો તમે તો ઓલા જ ને શું કે દિત્યા કી દુનિયા ને જલપાબીની ચેનલમાં આવે બરાબર ને? જગદીશભાઈ કેમ છો? મજામાં? આ ભાઈનું નામ નથી આવડતું તમારા? હા બરાબર. માસી તો જો કે ફેમસ છે. બાકી ડિમ્પલબેનનું તો નામ છે. બાકી આ બધા કવિરાજ તો બધા શું કહેવાય. બાકી અમારી ટીમ પણ આવી છે. ક્યાંથી? તાલાડા. બાકી રામ યાદવ તો ઓળખો જ છો તમે. બ્રાન્ડ બેઠી. પંખો બંખો ચાલુ કરો મયુરભાઈ. ગોલીભાઈ આજે મને ખબર પડી કે ગીર સોમનાથ જિલ્લામાં એટલા બધા ક્રિએટર છે. મને તો એમ જ હતી કે આપણે 3 હા મને તો એમ કે 3-4 મને તો એમ કે 3-4 જણા જ ક્રિએટર છે. આજે ખબર પડી પલક માસી, મને આજે ખબર પડી કે આપણા ગીર સોમનાથ જિલ્લામાં એટલા બધા ક્રિએટર છે. અમુક શહેરો તો મારા માટે નવા જ છે. હે આ બધા આમાંથી ઘણા કેટલા લોકોને ઓળખો આવે જ છે મતલબ. આપણા તો જો પછી એમને પંચામૃત શક્તિ તરીકે એક કોન્સેપ્ટ આપ્યો જેમાં જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, જનશક્તિ અને રક્ષા શક્તિ, આ 5 શક્તિઓનો સમન્વય કરીને વિકાસની એમણે જે છે એક દોર સંભાળી. એ બધાને ખ્યાલ છે જ્યારે મોદી સાહેબ બન્યા તો પહેલું કામ એમણે કર્યું હતું ને એ આખી યાત્રા કાઢી હતી. અને હું કહ્યું વલસાડ એસડીએમ હતો એટલે તલેગાંવથી એન્ટર થતી હતી અને ઉમરગામ પહેલો તાલુકો હતો એટલે આઈ હેડ ઓવરસીન ધ એન્ટાયર પ્રિપરેશન. પૂરતા ના આવે તો ના મળે. હવે ઈ ગ્રામ થઈ ગયું એટલે એ ઉપરાંત હવે તો NIROR પણ થઈ ગયું છે. એટલે તમે તમારા ઘર બેઠા બેઠા પણ તમે NIRORમાં યુ કેન સી ધ એન્ટાયર રેકોર્ડ. 5 ગુજરાત અભિયાન ચાલુ કર્યું. એટલે જે બધા અલગ અલગ સામયિકો છે એ આજકાલની યુવાન પેઢી જે પહેલાં આપણે વાંચન કરતા હતા એનાથી દૂર જતી રહી છે. તેમણે આ પછી હેબિટ જે ભૂલાઈ રહી છે. મને યાદ છે કે પહેલાં લોકો હોબીઝમાં લખતા. આપણે જ્યારે બાયોડેટા બનાવીએ આપણો તો તમારી શું હોબી છે? હવે વાંચન એક હોબી આવતી. આજકાલના યુવાનોના બાયોડેટામાં કદાચ હોબી વાંચન નહીં આવતી હોય. એટલે એક વાંચન લોકોમાં વધારે થાય એ માટે એમણે પ્રયત્નો કર્યા. દરેક ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર એમણે નાખ્યા. પહેલાં ગ્રામ પંચાયતમાં નેટવર્ક હોય કે માટે એક આમ જાણે કે ને કે સપનું હતું. આજે ઓલ રિમોટ પ્લેસીસમાં ઈ ગ્રામ વિશ્વગ્રામની આપણી સુવિધા ઉપલબ્ધ છે. નગરમાં તો એ વખતે મારા ટાઈમ દરમિયાન ભાવનગરમાં એક 1282 આવાસો, એક 2643 આવાસો, એક 2486, તો કુલ 7000 આવાસો ભાવનગર જેવા શહેરમાં ગરીબો માટે બનાવ્યા. વેન્ડર્સની એક એમણે સ્વનિધિ એટલે કે જે પહેલાં ફેરીઓ આપણા જે શાકભાજી છે કે આ પાણીપુરી વેચતા હોય, જે સ્ટ્રીટ ઉપર જે બધા લારી લઈને કામ કરતા હોય, એ વેન્ડર્સ માટે એમણે સ્વનિધિ યોજના ચાલુ કરી. એ વેન્ડર્સ માટે PM સ્વનિધિ એટલે કે સ્ટ્રીટ વેન્ડર્સ નિધિ ચાલુ કરીને 10,000 રૂપિયાનો પેલું લોનનો હપ્તો આપે વગર વ્યાજવાળો. એ કરી દે ભરપાઈ, ત્રીજા વર્ષે 50,000 રૂપિયા આપે. વિચારો તમે, બકાલું વેચતો વ્યક્તિ એને 3 વર્ષમાં ₹1,00,000 સહાય મળે વગર વ્યાજવી.
એના માટે કેટલી મોટી વાત થઈ ગઈ એમ. એ લખપતિ દીદી આજે ડ્રોનની કિંમત 6 લાખ 7 લાખ રૂપિયા છે. એ ડ્રોન તમારે કે મારે લેવું ને તો આજે વિચાર કરવો પડે છે. ગઈકાલે આપણો રવિ કૃષિ મહોત્સવ હતો, ત્યાં એક દીકરી આપણી ઊભી હતી, એની પાસે ડ્રોન હતો. મેં પૂછ્યું બેન શું કર, તો સાહેબ મારી પાસે એમ કે તમે 250 એકરમાં છંટકાવ કર્યો છે દવાનો ડ્રોનથી. વિચારો તમે. આપમાંથી ઘણા બધા જેને કહીને કે આવા પેલા ફોટોના બધા સાધનોનો ઉપયોગ કરતા હશો, કદાચ કોઈ આપનામાંથી કોઈ ડ્રોન ફોટોગ્રાફી બી કરતું હશે. તો ડ્રોન ઓપરેટ કરવું એક મહિલા માટે, એ પણ દવાઓનું છંટકાવ માટે, અને દોઝ ડ્રોન્સ આર બિગ ડ્રોન. તમારા તો નાના નાના ડ્રોન હોય છે, આવું મોટા મોટા ડ્રોન હોય છે. આયુષ્માન ભારત 10 લાખ સુધીની સહાય, આરોગ્ય વિષયક સહાય આપણે આપીએ છીએ. આપણે બધાને ખ્યાલ જ છે કે આપણા ઘરમાં કોઈ આવી ઉપાધિ આવી જાય તો આપણા માટે હંમેશા ચિંતાનો વિષય છે, ભાઈ પૈસા ક્યાંથી લાવીશું આપણે. હવે આ કાર્ડ અને કદાચ અમારા લોકો માટે બી એવા કાર્ડ ચાલુ થઈ ગયા છે. સરકારી અધિકારી કર્મચારી માટે પણ આ કાર્ડ આપણું સરકાર ચાલુ કર્યું છે. આપના માધ્યમથી પહોંચાડવું જોઈએ ભાઈ આટલું કામ. કારણ કે નેગેટિવ વાત કરવી એ બહુ સહેલી વાત છે, બરાબર. કોઈને ગાળ દેવી બહુ સહેલી વાત છે. કોઈની પ્રશંસા કરવી એના માટે આપણું ગટ્સ હોવી જોઈએ. સો એ આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એ મારી અપેક્ષા. આભાર માન્યો છે બધાનો વ્યક્તિગત. આપના ફાઇલમાં આપનો પત્ર હશે, એટલે તમામ માટે મેં વ્યક્તિગત પત્ર લખ્યો છે. બધા લોકોનું સન્માન થઈ રહ્યું છે અને તમે જો એક જ વ્યક્તિ એવો છે નરેશભાઈ કે જે હજી નાસ્તો કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ, ખરેખર એમ. અને આ બાજુ ટક્કર ઝીલી રહ્યા છે અમારા રામ યાદવ 31-32. આ બે જ વ્યક્તિઓ છે કે જે જમી રહી છે. નરેશભાઈનું સન્માન થઈ રહ્યું છે હવે પ્રમાણપત્ર આપીને. હવે નેક્સ્ટ અમારા ગીર સોમનાથ જિલ્લાના રામ યાદવ આવે છે. રામભાઈને તાલીઓથી વધાવજો. બહુ સારું એવું કામ કરે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર. નરેશભાઈ, કેવું મજા આવી તમને કલેક્ટર ઓફિસે આવીને? સન્માન કર્યું તમારું, મતલબ તમારા નામની ફાઇલ છે. હા, તમે તો મેનેજર હતા, બરાબર. કંઈ વાંધો નહીં, ખૂબ ખૂબ આભાર. બધા લોકો આવ્યા છે, બધા ક્રિએટર જ છે. કેમ છો બેન, મજામાં? પલક માસી મજામાં ને? સન્માન કર્યું પલક માસીનું, અમારું પણ જો કર્યું. કરણભાઈ, કેવું લાગ્યું? ખૂબ મજા આવી સર સાથે વાત કરીને. સરની ખાસ કરીને સ્પીચ સાંભળવાની ઘણું બધું શીખવા મળ્યું. અને મતલબ વિકાસનું જે કંઈ છે એ આપણે ગીર સોમનાથ જિલ્લાની પબ્લિકને ખ્યાલ આવે કે આવા આવા મુદ્દા હતા અને આની ઉપર વાત હતી એમ. હા, એના કરતાં પણ વિશેષ બધા જ જિલ્લાના ઇન્ફ્લુએન્સર્સને મળવાનો મોકો મળ્યો, તેથી સારું નેટવર્ક બિલ્ડ થાય ને બહુ મજા આવી. 100% ભાઈ. હા, બહુ મજા આવી ગઈ છે અમને, બરાબર. હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ફર્સ્ટ ટાઈમ હું તો NV ઉપાધ્યાય સાહેબને મળ્યો છું. સાહેબનું નેચર પણ બહુ સારું છે, બહુ મજા આવી. સાહેબ સાથે વાત કરી છે, નાસ્તાની વ્યવસ્થા કરેલી હતી, ઠંડાની વ્યવસ્થા કરેલી હતી, બરાબર. ને બધું બહુ સારું એવું સમજાવ્યું છે. બસ તો ફેમિલી, આ વિડીયોને આપણે એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.